અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના મોટી બોરુ ગામના ખેડૂતોએ મોરચો માંડ્યો। ખેડૂતો પોતાની જમીન બચાવવા અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપીને રજૂઆત કરી। મોટી બોરુ ગામના ખેડૂતોની માંગ છે કે પડતર જમીનમાં સબસ્ટેશન બનાવવામાં આવે। અમારી જમીન ખેતીલાયક છે અને જો ખેતીલાયક જમીનમાંથી પાવર પ્લાન્ટની લાઈનો કાઢવામાં આવશે તો મુશ્કેલીમાં વધારો થશે તેવા ખેડૂતોને એંધાણ છે। ખેડૂતો પોતાની જમીન નહીં આપવા માટે મક્કમ છે। કોઈપણ ભોગે પાવર ગ્રીડ કંપનીને જમીન નહીં આપીએ તેવું ખેડૂતોનું કહેવું છે। આ પ્રોજેક્ટના એ જગ્યાથી ફેરવીને આના સરકારી પડતરમાં જો કરવામાં આવે તો અમને કોઈ વાંધો નથી। અમારા ગામમાં પ્રાંત સાહેબ આવ્યા હતા, એટલે પ્રાંત સાહેબે આવીને અમને 65 લાખ રૂપિયા સુધીના ભાવ મળશે, 4200 રૂપિયા તમને પર મીટર મળશે એવી વાત પ્રાંત સાહેબે કરેલી, બરોબર। પણ એ માયલું કશું થયું નથી। અને અમારા ગામમાં હાલમાં અત્યારે 50 લાખ રૂપિયાના ભાવ જમીનના હાલ હશે, બરોબર। આ જમીન અમારી જો અમે 15-20 લાખ રૂપિયામાં દઈ દેવી 10 લાખમાં તો અમે બીજી જમીન ખેતીને રાખીને એકવી। ખેડૂતો એવું કહેવા માંગીએ છીએ કે તમે વિકાસ કરો પણ ખેતીના ભોગે અને ખેડૂતોના ભોગે નહીં। તમે પડતર જમીન ઘણી બધી પડી છે ત્યાં પ્લાન્ટ બનાવો અને આ અમારા છોકરાઓનો રોટલો છીનવાઈ જાય છે અને ફળદ્રુપ અમારી જમીન છે ત્યાં આ લોકો પ્લાન્ટ બનાવવાની વાત કરે છે। એટલે અમારો ખાસ વિરોધ છે કે આ જગ્યા ઉપર પ્લાન્ટ ન બનાવે અને જે સરકારી પડતર જમીન પડી છે ત્યાં બનાવે।